અપેક્ષા ન રાખી શકે. પાદિક સંતે એની રીતે મધ્ય 28-41 પ્રમાણે સેવા કરવાની છે, અને પાદિક સંત મધ્ય 28-41 સેવા કરે તો એની અપેક્ષા ઉડી જાય છે. અને કદાચ જો પાદિક સંત બીજા પાદિક સંત એટલું કહી શકે કે તમારા પ્રદેશમાં આટલું કરવા જેવું છે, બસ. પછી કરે તો બી ઠીક, ન કરે તો બી ઠીક, પણ સંકલ્પ વિકલ્પ પછી એને સૂચન કર્યા પછી ન ઉઠે, એને નિરપેક્ષ ભાવ કહેવાય. અને સંકલ્પ વિકલ્પ રાચીએ એટલે જય સ્વામિનારાયણ, ત્યાં નિરપેક્ષ ભાવ ખતમ થઈ ગયો. નિરપેક્ષ ભાવ જયારે ખતમ થઈ ગયો ત્યારે મધ્ય 28-41 સેવાની પૂર્ણ થઈ ગઈ. છેલ્લા 5 અને મધ્ય 50માં તમારી ક્યારેય એન્ટ્રી નહીં આવે. સૌના લેવલે સમજવા માટે પ્રયત્ન કરજો. મારા મિત્રે આમ વર્તવું જોઈએ છે, એ બી અપેક્ષા આપણે નથી રાખવી. સતુભાઈ એમ સંકલ્પ ન ઉઠો, આ વાત સમજવો જોઈએ, અપેક્ષા થઈ ગઈ. આપણે તો ભગવાનના દાસ છીએ. આંખે કરીને સેવા કરી લીધી, જીભે કરીને સેવા કરી લીધી, કાને કરીને સેવા કરી લીધી, મને કરીને સેવા કરી લીધી, પૂરું થઈ ગયું. આપણે તો કેવળ પ્રભુના દાસ છે. સત્સંગ વધે તો શું, સત્સંગ ઘટે તો શું, એ ભગવાનને આધીન છે. એટલે આજે ખૂબ ધ્યાનથી આપણું ઓરિજિનલ સ્વરૂપ છે સચ્ચિદાનંદ, સત્ય સ્વરૂપ, આનંદ સ્વરૂપ, પ્રેમ સ્વરૂપ, સનાતન સ્વરૂપ. એ તરફ યાત્રા કરવી છે. અને એ આપણે એવા છીએ, એમાંય આપણું શરીર અક્ષર બ્રહ્મ છે. આત્મામાં અક્ષરનું શરીર વ્યાપક, હું ગુણાતીત જ. એ ભાવથી હું સ્વામી જ, ને તે ભાવથી આપણે ભજન કરવાનું છે. ભગવત સ્વરૂપ સંત એ નારાયણનું સ્વરૂપ છે માનીને આપણે એ યાત્રા કર્યા કરવાની છે. અને એટલા જ મારે મેં તમને સૂત્ર પકડાયું છે, કોઈ આત્મીય બને કે ન બને, એક. એનો બીજો અર્થ છે કોઈ સેવા કરે કે ન કરે, 2. ત્રીજો અર્થ છે સમજે કે ન સમજે, 4. ચોથો અર્થ છે વર્તે કે ન વર્તે, 5. તમારી રીતે વર્તવું કે ન વર્તવું. તમે કેવી રીતે અપેક્ષા રાખો કે મારી રીતે વર્તવું છે? કોઈ વર્તે કે ન વર્તે, કોઈ જીવે કે ન જીવે, કોઈ સેવા કરે કે ન કરે, કોઈ આત્મીય થાય કે ન થાય, મારે જીવે લેવું છે. આજે સંકલ્પ કરવાનો છે. કોઈ પણ ભોગે સંકલ્પ કરવાનો. એક જણાએ એક વાત કોઈને કરી, એ વાત બીજાને તરત જ આપણે કરી. એ વાત બીજાને એટલા માટે કરી, તમારે સારા ભાઈ થવું છે તેથી, અને સારા ભાઈ થવું છે તેથી આવી ગઈ અપેક્ષા. મારે ઊંડે ઊંડે સબકોન્શિયસ માઇન્ડમાં સારા ભાઈ થવાના હેવા દરેકમાં પડેલા છે જ. મારે બીજાની વાત ત્રીજાને કહેવાની શી જરૂર છે ભાઈ? જન્મની ખાડી જાય જેને જેવો જીવે, હું ન જીવી લો. યોગી મહારાજે પોતાની 89 વર્ષની ઉંમર સુધી કિંચિત કોઈની પાસે કોઈ અપેક્ષા રાખી નથી. શું આપણને ખબર નથી? 60 વર્ષની ઉંમર સુધી રસોડામાં જ, 65 વર્ષ પછી જય સ્વામિનારાયણ શાસ્ત્રીઓની ગુણગાન શરૂ કર્યા. 65 વર્ષની ઉંમરે એમનો પહેલો જન્મદિવસ પ્રાગટ્ય દિન ઉજવ્યો. પહેલા પ્રાગટ્ય દિને મિનિમમ બહુ તો 3-4 હજાર માણસો હતા, અને 70માં પ્રાગટ્ય દિને ગોંડલની ધરતી પર 3000 માણસો હરિભક્તો હતા. છતાંની મસ્તી, અને કોઈ સંકલ્પ જ નહોતો કે સાંગો પાંગ. એક યોગી મહારાજ એટલે અનંત મુક્તો એની આગળ નહીવત કહેવાય, એક. બીજો યોગી મહારાજ એટલે ભગવાન સ્વામિનારાયણને અખંડ રહેવાનું સ્વરૂપ, 2. ત્રીજું યોગી મહારાજ એટલે સાંગો પાંગ સંપૂર્ણ રીતે સર્વ ઐશ્વર્ય પ્રતાપ ગુણ સમૃદ્ધિ ઐશ્વર્ય સાથે નારાયણને ધારણ કરનારું સ્વરૂપ. આવા ભવ્યાથી ભવ્ય સ્વરૂપને પણ કોઈ વર્તે કે ન વર્તે એવા સંકલ્પ ઉઠ્યો નથી. વિચારને પામતા નથી આપણે. વાતના આપણે અપેક્ષા આમ વર્તું છે, આમ વર્તું. આપણે એક વાર કોઈ લીડર છે તો લીડરને કહેવું જોઈએ આપણે વર્તો, કોઠાસીને કહેવું જોઈએ કે વર્તો, ફુવાએ કહેવું જોઈએ વર્તો. પછી ફુવાને કોઠાઈ છે ને પછી મનન ચિંતન કરવાની કોઈ જરૂર નથી. પછી એક વાર સૂચન કરે તો જય સ્વામિનારાયણ, મનન ચિંતન કરવાની કોઈ, પછી ન વર્તે તો મારી પાસે આવવું જોઈએ આત્મીય. પણ મનન ચિંતન
અપેક્ષાનું બી મનન ચિંતન ન થવું જોઈએ. એટલે આપને આજે એક સંકલ્પ દ્રઢતાથી કરવાનો, કોઈ પણ ભોગે કરવાનો છે. અપેક્ષા એટલે એક જાતનો હમનું પોષણ, એક અપેક્ષા એટલે સારા વેતનનો, અપેક્ષા એટલે ડાપણનો સ્વભાવ, અપેક્ષા એટલે પોતાની જાતનું પ્રદર્શન, અપેક્ષા એટલે ઊંડે ઊંડે કોક રાગ, દેહભાવનું પોષણ, દેહાભિમાનનું પોષણ અપેક્ષા કરીને કરે જ. આપણે નિરપેક્ષ ભાવે વર્તવું છે. સૌની સેવા કરે છતાં સૌથી બહાર, સૌની સાથે વાતરો થાય છતાં સૌથી પર, એક તું રાજી થાય એવી એક ભાવનાથી બસ. અપેક્ષાઓ રહે છે એનું કારણ દેહાભિમાન છે ને દેહભાવનું પોષણ છે. એટલે આજે દ્રઢ સંકલ્પ નહીં સમજાય છતાં તમને હું વાત કરું છું કે મારે હવે સંકલ્પ, આપણે દ્રઢ સંકલ્પ કરવો છે. કોઈ પણ જાતનો અપેક્ષા મારે કોઈની સાથે ક્યારેય રાખવી નથી. મેં વર્ષો પહેલા બી વાત કરી હતી, રસોડામાં 5 જણ છે, એને બધા 1 જણ રહી ગયા હોય તો રસોડાના સાધુએ સંગ ભજન જ કરવાનું. હે મહારાજ મને વર આપજો, કોઈ નથી તો હું સેવા કરી લઉં, પણ મને કોઈના વિશે ભાવ્ય ન થાય, મને કોઈના સ્વભાવનું મનચિંતન ન થાય, મને વ્યક્તિનો આકાર ન દેખાય. એટલે આજે દ્રઢ સંકલ્પ કોઈ પણ ભોગ આપણે કરીએ. અનંત પ્રકારની અપેક્ષાઓ છે, અનંત પ્રકારની. યોગી મહારાજે એક સેવકની ફરિયાદ, યોગી મહારાજને એક સેવકે એક બીજા સેવકની ફરિયાદ કરી. તારે યોગી મહારાજ હસતા હસતા બોલી ઉઠ્યા, શાસ્ત્રીમાં સંભાળી લેશે, પેલાનું મોડું આટલું થઈ ગયું. અમે તો બધું નિરંતર ચારે નિરંતર હતા સ્વામીજીની સાથે, નિરંતર. પોસ્ટમાં તો નિરંતર આવે, બધા હજારો આવે ને જાય, તો હું તો ત્યાં બેઠો હોય. સ્વામીજીનું હેત નિરપેક્ષ ભાવે હતો. જો અપેક્ષાથી હેત હોય તો સ્વામીજીને ઊંઘ ઉડી જાય, મારા બધા વળતા જ નથી. અપેક્ષાવાળું હેત હોત તો હેત માયા દયા પ્રીતિ ખોટી ઊભી થઈ જાય. આપણે હેત માયા દયા પ્રીતિથી અપેક્ષાઓ રાખીએ છીએ. આપણે પોતાના સ્વસારોનું પોષણ કરવા અપેક્ષા રાખીએ છીએ, પોતાનું ડાપણ પ્રગટાવવા માટે અપેક્ષા રાખીએ છીએ, કોઈ રાગનું પોષણ કરવા માટે અપેક્ષા રાખીએ છીએ. આપણી ફરજ છે આપણા ધોકડાને, આપણા શાલિંગ્રામને સેવામાં લય કરી નાખવો છે. બસ સેવામાં લીન, સેવામાં એને ચંદનની જેમ ચર્ચી દેવું છે, ચંદનની જેમ ઘસી નાખવો છે. મારે કોઈની પાસે અપેક્ષા રાખવી નથી. મારે મારા દેહને મારે ઘસી નાખવો છે, મારી ઇન્દ્રિયોને પોઝિટિવ બનાવી દેવી છે, અને મારે મારા મન બુદ્ધિને સાથ આપવા નથી. જેટલું સંતને ગમે, ભગવતીને ગમે એટલું જ સાથ આપવો છે, બાકી મન બુદ્ધિને કોઈ સાથ નથી આપવા. આવી એક ભાવનાથી આપણે જીવી લેવું છે. બહુ સૂક્ષ્મ વિષય છે, છતાંય મેં થોડોક સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. આ ભાઈએ 3 લીટી બહુ સરસ સમજાયું. અને અહીંયા બી જેમ જેમ અપેક્ષાઓ રાખશો તેમ તેમ માયાનો થર જાડું થશે, અને જેમ જેમ માયાનો થર જાડું થશે તેમ તેમ તમે દૂર 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 પરમપિતા પરમાત્મા પુરુષોત્તમ નારાયણથી દૂર દૂર ધકેલાતા જશો. જે અપેક્ષા આનંદને ઓછો કરે છે. ઓરિજિનલ આનંદ, લૌકિક આનંદ વધારે. તમારી અપેક્ષા કોઈ પૂરી કરે, હાશ તમને આનંદ થઈ જાય, હા મારો માણસ છે, મારી વાતને સમજે છે. અને કોઈ તમારી વાત ન સમજે તો એ પેલો ઉદાસ થઈ જાય. તમે કોઈને વાત કરી ન ગમે, કોઈએ પોતાના મિત્રને વાત કરી એની સાથે મૈત્રી બાંધવા માટે, અને પેલા ઉપેક્ષા કરી. કોઈની જોડે મૈત્રી બાંધવાની નથી, આત્મીયતા રાખવાની છે. દરેકની સાથે આત્મીયતા રાખવાની છે. સંબંધ કોઈની સાથે કરવાનો નથી. જીવ ઈશ્વર માયા બ્રહ્મ ને પરબ્રહ્મ, આ જ્ઞાન જેને ભૂલે, જાને ભૂલે છે કે માને, એ તો અક્ષરધામનો મુક્ત જ કહેવાય. તમે બધા અક્ષરધામના મુક્ત જ છો. ભૂલકુની યાત્રા એટલે અક્ષરધામના મુક્ત જ. કોઈ આત્મીય બને કે ન બને, અક્ષરધામ મુક્ત જ. પણ હું તમે ક્યાં વાટા મારીને ફસાઈ જાવ છો, તમારો ટાઈમ ક્યાં બગાડો છો, એનું પહેલો લેસન જ આપો છો, અપેક્ષાઓ. પછી બીજા 5 લેસન આવવાના છે, પણ આપણે આમાંથી બહાર નીકળવો છે. જેની સેવા કરવાથી જો મને પ્રભુના સુખનો આનંદ ન થતો હોય તો સમજી લેવાનું કે તમે તમારા મનની સેવા કરો છો.
એટલે હું તમને કહું છું કે મધ્ય 28 અને 41 પ્રમાણે સેવા કરવાની. મધ્ય 59 તમે સેવા કરી, તમને આનંદ થવો જોઈએ, ધનભાગ ધન ગળી કે હાશ આજે મુક્તો બહુ જમવા આવી ગયા. સાક્ષાત બધા ભગવાન સ્વામિનારાયણ જમી રહ્યા છે, શાસ્ત્રીમાં યોગી મહારાજ જ, કાકાજી બાપ્પાજી જ જમી રહ્યા છે. એવા ભાવથી જો આપણે જમાડીએ નહીં તો હૃદયના ભાવ સૂક્ષ્મ શરીરનો કચરા ઉપર જે સ્વામીને ડામ ન દે પ્રભુ, ઓછા ન થાય, કસાય નહીં.